દમણ દીવ અને દાદરા નગર હવેલીના આદરણીય પ્રભારી શ્રી દુષ્યંતભાઈ પટેલજી, સંઘ પ્રદેશના અધ્યક્ષ મહેશભાઈ આગળિયાજી, સંગઠન પ્રદેશના ઉપાધ્યક્ષ અમૃતાબેન તથા જેના સન્માનમાં આજે જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે એવા બેન આપણા રંજીતાબેન અને જિલ્લા પંચાયતના ઉપાધ્યક્ષ નાનજીભાઈ તથા મંચ ઉપર આપણા સિનિયર પદાધિકારીઓ, જિલ્લા પંચાયતના સદસ્યો, બોર્ડ એસોસિએશન, જિલ્લા પંચાયતની આપણા પ્રદેશમાં સીટો આવી ત્યારથી મોટી રમણથી આજ સુધી કોઈ પણ જિલ્લા પંચાયતનો અધ્યક્ષ નહોતો બન્યો. તો જે 4 પંચાયત જે ત્યાં છે એ 4 પંચાયતના તમામ સરપંચ અને જિલ્લા પંચાયતના મેમ્બરોની એક માંગ હતી કે આ વખતે સાહેબ મોટી રમણને તમે પ્રાવધાન આપો કરવાનું. એ પ્રમાણે નક્કી હતું જ, પરંતુ ઘણા એવા કારણો હતા, એથી વિલંબ થતા હતા. પરંતુ હું એવું માનું છું, જ્યારે આમ તો ભારતીય જનતા પાર્ટી જાતિવાદમાં માનતી નથી, પરફોર્મન્સ બેઝ પર જાય છે. પરંતુ આ વખતે આ સમાજની પણ એક માંગ હતી કે આજ સુધી કોઈ ખારવા સમાજમાંથી કોઈ પ્રમુખ થયું નથી. એક જ બેન હતા ખારવા સમાજમાંથી, રંજીતાબેન. એમના વિશે પણ ખૂબ ચર્ચા વિચારણા કરવામાં આવી પ્રદેશના લોકો જોડે, અહીંના લોકોના જોડે, અને એવું નિર્ણય કરવામાં આવ્યો હતો કે આ વખતે આપણે બધાને સાથે લઈને ચાલનારી પાર્ટી છે, તો આ વખતે આપણે બેન ખારવા સમાજમાંથી પણ આવે છે તો રંજીતાબેનને આપણે જિલ્લા પંચાયતના અધ્યક્ષ તરીકે બનાવીએ અને આ પાર્ટીના નિર્ણયને તમામ દીવના જે મારા જનપ્રતિનિધિઓ છે એમને પણ વધાવી દીધું હતું. એ બદલ હું તમામ જિલ્લા પંચાયતના મેમ્બરો, સંગઠનના મારા ભાઈઓ બહેનો, આપ સૌને પણ હું ફરી એકવાર દિલથી વધાવું છું. કરવામાં આવ્યું કે આ વખતે ખરેખર ધરમભાઈ પટેલ એટલે કે મોટી રમણથી જે આવે છે એમને આપણે જિલ્લા પંચાયતના અધ્યક્ષ બનાવશું. અને એમની વરણી થતા જે 4 પંચાયતોમાં 2024ના ચુનાવોમાં જે આપણને થોડો ત્યાંથી આંચકો લાગ્યો હતો, એ 2025ના ઇલેક્શનમાં આપણને બધી જ સીટો આપણે 100% જીતી ગયા. આવીને હું એક સરસ કાર્યક્રમ કરવો છે, પણ ક્યાંક તારીખ આવે ને ક્યાંક પાછા બીજો કોઈ પ્રોગ્રામ આવી જાય, એમાં કાર્યક્રમ થોડો ડિલે થયો છે. વાત એમ હતી કે અહીં આવીએ, તમે બધાએ ખૂબ સરસ મહેનત કરીને જે પરિણામ લાવ્યા છો એ ચૂંટાયા કરતા પ્રજાનો હૃદયથી હું આભાર વ્યક્ત કરું છું. તો જેટલા વરિષ્ઠ આપણા કાર્યકર્તાઓ છે તે ભાઈ નાની મોટી કઈ પણ મગજમાં હોય તો ભૂલી જાઓ. 2 લાઈનો બહુ સરસ લખી લાવ્યો છું. મૈત્રી હોય ત્યાં કરાર ના હોય, મૈત્રી હોય ત્યાં કરાર ક્યારે ના હોય, કરાર હોય તો યાર ના હોય. બરાબર? કરાર હોય તો યાર ના હોય. આંખો બોલે ને મન સાંભળે ત્યાં લખાણના કોઈ વ્યવહાર ના હોય. દુષ્યંત જ રહે, ખબર જ ના પડે કોણ દુષ્યંત. જે કઈ છું એ ખેસથી છું એટલું યાદ રહે, અને આનાથી છું ભાઈ, આ કમર જોયું એનાથી છું. બધા જે પ્રકારે અત્યારે વિશ્વની અંદર કેટલી ધમાલ ચાલે છે, બાંગ્લાદેશમાં શું હાલત છે, નેપાળ હળિયો કરવાનું છોડતું નથી, શ્રીલંકા નીચેથી હળિયો કરવાનું છોડતું નથી. બરાબર છે? ચોફેર આપણે જુઓ તો ભારત દેશને કયા સ્થિતિમાં લઈ જવા માંગે છે. પેપર વાંચો છો, ન્યૂઝ જોવો છો, રીલ્સ જોવો છો, રોજ પેપરમાં આવે છે કે બાંગ્લાદેશની અંદર જીવતા સળગાવી દીધા છે આપણા હિન્દુઓને. પાકિસ્તાનમાં શું થયું, કાશ્મીરની અંદર જે બનાવ બનેલો, આખું દેશ આક્રોશથી જોતા હતા કે આ શું થશે. અને ખરેખર
એમ નથી લાગતું કે આ દેશની અંદર નરેન્દ્ર મોદી સાહેબ અને અમિતભાઈની જરૂર છે? અને આપણી વસ્તી એટલી ને એટલી જ છે, ઘટી છે, વધી નથી. ને અન્યથા મારે કહેવાનું રહેતું નથી, હું કહીશ એટલે ખ્યાલ આવી જશે. હું તો એવા જિલ્લામાંથી જ આવું છું નહીં. અને એ મુજબ સમગ્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, સમગ્ર દીવની પ્રજાએ જે પ્રકારે વિશ્વાસથી જે આ બધા જ ઇલેક્શનની અંદર આપણે જીત્યા છે, એ ખરેખર તમે બધા ના હો, કાર્યકર્તા ના હોય તો કશું થઈ શકે એમ નથી.